નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજુ હેલ્થ જર્નીના આ ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, જ્યારે કોઈ શિશુ આ સંસારમાં બિલકુલ નવું, નાનું અને માત્ર 1 દિવસનું નવજાત બાળક બનીને જન્મ લે છે, ત્યારે શરૂઆતથી જ તેને ફક્ત ને ફક્ત તેની માતાનું દૂધ જ પીવડાવવામાં આવે છે। એ ખૂબ જ માસૂમ અને કોમળ બાળકને ન તો સાદું પાણી આપવામાં આવે છે અને ન તો બીજી કોઈ ખાવા પીવાની વસ્તુનો સ્વાદ ચખાડવા દેવામાં આવે છે। ઘરના તમામ લોકો પણ પૂરી સાવધાની રાખે છે કે બાળકના મોઢામાં દૂધ સિવાય બીજી કોઈ વસ્તુ બિલકુલ ન જાય, પરંતુ શ્રીમદ ભાગવત અનુસાર એ પણ જણાવવામાં આવ્યું છે કે જો આટલું નાનું શિશુ ભૂલથી પણ અથવા કોઈ પરંપરા મુજબ ખૂબ જ ઓછી માત્રામાં ગોળ ચાટી લે તો તેનાથી તેને કોઈ નુકસાન થતું નથી, પરંતુ આવું કરવાથી તેના શરીરની અંદર હળવી ગરમાવો, તાકાત અને કુદરતી ઉર્જા પેદા થવા લાગે છે। આ વાત પરથી તમે સરળતાથી સમજી શકો છો કે ગોળની અંદર કેટલી અદ્ભુત શક્તિ, પોષણ, મિનરલ્સ અને ઔષધિ ગુણો છુપાયેલા હોય છે। પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ આપણા દેશમાં 1%થી પણ ઓછા લોકો ગોળના અસલી અને સાચા ફાયદા જાણે છે અને તેને પોતાની જિંદગીના આહારમાં સામેલ કરે છે। મોટા ભાગના લોકો ખાંડનો ઉપયોગ કરે છે અને ગોળને જૂની વસ્તુ સમજીને અવગણી દે છે। ગોળ અને ખાંડ બંને શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે। આ વાત લગભગ દરેક જણ જાણે છે, છતાં પણ આ બંનેની અસરમાં મોટો તફાવત જોવા મળે છે। આ તફાવત તેમને બનાવવાની આખી પ્રક્રિયાના કારણે આવે છે। શેરડીના રસને ગરમ કરવાની રીત અલગ હોય છે, ફર્મેન્ટેશનની પ્રક્રિયા અલગ હોય છે અને તેને સૂકવવાની પદ્ધતિ પણ સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે। આ જ કારણે ગોળ અને ખાંડની પ્રકૃતિ, સ્વાદ અને શરીર પર પડતી અસર સંપૂર્ણપણે બદલાઈ જાય છે। ભારતમાં ગોળની શોધ અને તેનો ઉપયોગ હજારો વર્ષો પહેલાં થઈ ચૂક્યો હતો। આપણા પૂર્વજો તેને એક ઔષધિ તરીકે વાપરતા હતા, જ્યારે ખાંડ, જેને અંગ્રેજીમાં શુગર કહેવામાં આવે છે, તેની શોધ યુરોપના લોકોએ કરી હતી। તેમણે જ સૌથી પહેલાં ચા પીવાની આદત શરૂ કરી અને ધીરે ધીરે ભારતથી ચા તેમના દેશો સુધી પહોંચી ગઈ। આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સવારે આંખ ખુલતાની સાથે જ મોટાભાગના લોકો ખાંડવાળી ચા પીએ છે। આ આદત ધીરે ધીરે શરીરને નબળું બનાવતી જાય છે અને અનેક પ્રકારની બીમારીઓનું મૂળ બની જાય છે। ખાંડના જેટલા મોટા નુકસાન છે, ગોળના ફાયદા તેનાથી અનેક ગણા વધારે છે। આ વિડીયો પૂરો જોયા પછી તમે પોતે બજાર જઈને ગોળ ચોક્કસ ખરીદશો। આજે માર્કેટમાં ગોળ અનેક પ્રકારના રંગોમાં જોવા મળે છે, જેમ કે આછો પીળો, સંપૂર્ણ સફેદ, ચોકલેટ જેવો ભૂરો અને તાંબાના રંગ જેવો ઘેરો ગોળ। પરંતુ આમાંથી કયો ગોળ ખરીદવો સાચો છે, કેટલી માત્રામાં લેવો જોઈએ અને કઈ વસ્તુ સાથે ખાવો વધુ ફાયદાકારક છે, તે બધું આજે તમે આ વિડીયોમાં જાણશો। તેથી વિડીયોને વચ્ચેથી બિલકુલ છોડશો નહીં, કારણ કે આ જાણકારી તમારી આખી જિંદગીના સ્વાસ્થ્યની દિશા બદલી શકે છે। અવારનવાર સમયની સાથે ઘણી વસ્તુઓ બગડી જાય છે, પરંતુ જો તમે ગોળને તમારી રોજિંદી જિંદગીમાં સામેલ કરી લીધો તો તમારી તંદુરસ્તી અને તમારી એનર્જી બંને લાંબા સમય સુધી સારી બની રહી શકે છે। તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો આ જાણકારી તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આગળ આવનારા નવા વિડીયોની સૂચના તમને તરત મળી શકે। હવે સમજીએ કે આખરે ગોળ અને ખાંડ વચ્ચે અસલી તફાવત શું હોય છે। જ્યારે લેબમાં આ બંનેની તપાસ કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ ખબર પડે છે કે ખાંડના મૂળ સ્ટ્રક્ચર પરથી લગભગ તમામ મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ પ્રોસેસ દરમિયાન સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે છે। બીજી તરફ ગોળમાં આ તમામ કુદરતી તત્વો લગભગ તેવા જ જળવાઈ રહે છે જેવા તે શેરડીના રસમાં હોય છે। જો કોઈ વ્યક્તિ દરરોજ ખાંડનું સેવન કરે છે તો શરીરને તેને સંભાળવામાં અને પ્રોસેસ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે। ધીરે ધીરે શરીર નબળું પડવા લાગે છે અને એસિડિટીની સમસ્યા વધવા લાગે છે। તેનું કારણ એ છે કે ખાંડનું એન્ડ પ્રોડક્ટ એસિડિટિક નેચરનું હોય છે, જ્યારે ગોળનું એન્ડ પ્રોડક્ટ આલ્કલાઇન નેચરનું હોય છે, જે શરીરની અંદર સંતુલન જાળવવામાં મદદ કરે છે। સવારના સમયે જ્યારે આપણું પેટ સંપૂર્ણ ખાલી હોય છે ત્યારે પેટની અંદર એસિડિટીની માત્રા પહેલેથી જ વધારે હોય છે। જો આવા સમયે તમે ખાંડવાળી ચા પી લો છો તો શરીરમાં એસિડ હજુ વધી જાય છે। આનાથી લોહીમાં એસિડનું પ્રમાણ વધવા લાગે છે અને આ જ સ્થિતિ ધીરે ધીરે અનેક બીમારીઓનું મૂળ બની જાય છે। જે લોકોના લોહીમાં એસિડ વધારે હોય છે તેમને સમયની સાથે 100થી પણ વધુ પ્રકારની બીમારીઓ ઘેરી લે છે। આ જ કારણે 40 કે 45 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે। આની સાથે જ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ અને ફેટી લીવર જેવી ગંભીર બીમારીઓ પણ શરીરને પકડવા લઈ લે છે।
જ્યારે ગોળ જે સંપૂર્ણપણે આલ્કલાઇન નેચરનો હોય છે તે શરીરને આ બીમારીઓથી બચાવવામાં મજબૂત ટેકો આપે છે. જ્યારે તમે દરરોજ થોડી માત્રામાં ગોળ ખાઓ છો ત્યારે તમારા લોહીમાં આલ્કલાઇનનું પ્રમાણ વધવા લાગે છે અને પાચન તંત્ર ધીરે ધીરે મજબૂત થવા લાગે છે. ઘણા લોકો કહે છે કે તેઓ ખૂબ વધારે ખાય છે છતાં દુબળા રહે છે અને કેટલાક લોકો ઓછું ખાય છે છતાં જાડા થઈ જાય છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે તેમના શરીરમાં પોષક તત્વો યોગ્ય રીતે શોષાઈ શકતા નથી. ગોળની સૌથી મોટી ખાસિયત એ જ હોય છે કે તે શરીરની અંદર ન્યુટ્રિયન્ટ્સને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. તેથી ગોળને પોતાના રોજના ખાનપાનમાં સામેલ કરવો ખૂબ જરૂરી બની જાય છે. મિત્રો, આ જ પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે કે ગોળ આપણા પાચન તંત્રને માટે અત્યંત લાભદાયી હોય છે અને શરીરને અંદરથી એસિડના પ્રભાવથી દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો હવે આ વાતને થોડી વધુ આગળ વધારીએ અને ગોળ સાથે જોડાયેલા બીજા અત્યંત મહત્વના અને ઉપયોગી ફાયદા વિશે વિગતવાર સમજીએ. પરંતુ તે પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે પણ તમે ગોળ ખરીદવા માટે બજારમાં જાઓ ત્યારે કયા પ્રકારનો ગોળ પસંદ કરવો સૌથી શ્રેષ્ઠ છે. મિત્રો, સામાન્ય રીતે લોકલ માર્કેટમાં 2 પ્રકારના ગોળ ખૂબ જ આસાનીથી મળી જાય છે અને લગભગ દરેક દુકાન પર દેખાય છે. પહેલો એ ગોળ હોય છે જે જોવામાં આછા પીળા રંગનો અથવા બિલકુલ સફેદ રંગનો દેખાય છે. આ ગોળ જોવામાં ખૂબ જ ચોખ્ખો, લીસો, ચમકદાર અને આકર્ષક લાગે છે. તેથી લોકો અવારનવાર આને જ સારો સમજીને ખરીદી લે છે. પરંતુ અસલી સત્ય એ છે કે આવો ગોળ સ્વાસ્થ્ય માટે લગભગ ઝેર જેવો માનવામાં આવે છે, કારણ કે તેને બનાવતી વખતે તેમાં કેમિકલ્સ, રિફાઇનિંગ પ્રોસેસ અને સફેદી વધારતા એજન્ટ્સ ભેળવવામાં આવે છે. બીજી તરફ જે અસલી દેશી અને શુદ્ધ ગોળ હોય છે તેનો રંગ તાંબા જેવો ઘેરો અથવા તો ડાર્ક બ્રાઉન એટલે કે ચોકલેટ કલર જેવો દેખાય છે. આ ગોળ જોવામાં થોડો ખરબચડો, સાધારણ અને પોલિશ્ડ જરૂર લાગે છે, પરંતુ આ જ અસલી અને કુદરતી ગોળ હોય છે જે શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. હંમેશા યાદ રાખો કે ગોળનો રંગ જેટલો વધુ ઘેરો હશે તેટલો જ તે તમારા શરીર માટે શક્તિશાળી, પૌષ્ટિક અને હેલ્ધી સાબિત થશે. હવે વાત કરીએ ગોળના બીજા મોટા અને ખૂબ જ પ્રભાવશાળી ફાયદાની. જો તમે રોજે સવારે ખાલી પેટે હળવા ગરમ પાણીની સાથે લગભગ 5 ગ્રામ ગોળનું સેવન શરૂ કરી દો છો તો તેની પહેલી અસર સીધી તમારા ચહેરા પર દેખાવા લાગે છે. ધીરે ધીરે ચહેરા પર એક કુદરતી ચમક આવવા લાગે છે અને સ્કિન પહેલાં કરતાં વધુ તાજી અને ફ્રેશ દેખાવા લાગે છે. ચહેરાની જાંઈઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે, સ્કિન ટોન સાફ અને સંતુલિત થવા લાગે છે અને આંખોની નીચે બનેલા ડાર્ક સર્કલ પણ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. ચહેરાની લાલાશ અને ચમક એટલી વધી જાય છે કે તમે પોતે અરીસામાં જોઈને સ્પષ્ટ તફાવત અનુભવી શકશો. બસ આ ઉપાયને ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી પૂરી ઈમાનદારીથી અપનાવી જુઓ. પરિણામ જોઈને તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો. ગોળની અંદર એવા મહત્વપૂર્ણ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે જે સ્કિનને અંદરથી પોષણ આપે છે અને તેને હેલ્ધી, તાજી અને ગ્લોઈંગ બનાવે છે. હવે આગળના ફાયદાની વાત કરીએ તો ગોળને એન્ટી એજિંગ પ્રોપર્ટીવાળો ખોરાક માનવામાં આવે છે, એટલે કે તે સમય પહેલાં આવતા વૃદ્ધાવસ્થાથી બચાવવામાં મદદ કરે છે. હકીકતમાં આપણા શરીરના સેલ્સ રાત દિવસ સતત કામ કરતા રહે છે અને જ્યારે તેમાં ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનની ક્રિયા ખૂબ ઝડપી થઈ જાય છે ત્યારે સેલ્સ જલ્દી ડેમેજ થવા લાગે છે. ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ આ ઓક્સિડેશનની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેનાથી આપણા સેલ્સ લાંબા સમય સુધી એક્ટિવ, મજબૂત અને હેલ્ધી બની રહે છે. તેની સીધી અસર તમારી સ્કિન અને આખા શરીરની ઉંમર પર પડે છે. જો તમે રોજે 4 થી 5 ગ્રામ ગોળ હળવા ગરમ પાણી સાથે લો છો તો તમારી ઉંમર લાંબી થવાની શક્યતા વધી જાય છે. તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકદાર બની રહે છે અને ચહેરા પર કરચલીઓ જલ્દી આવતી નથી. એટલે કે 80 થી 100 વર્ષ સુધી પણ સ્વસ્થ, ફિટ અને જવાન દેખાવું હવે અશક્ય નથી રહેતું. ત્યારબાદ વાત કરીએ આંખો સાથે જોડાયેલી લાભોની. ગોળ આંખો માટે પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. જે લોકોની આંખો અત્યારે પૂરી રીતે સ્વસ્થ છે તેમના માટે ગોળ આંખોની રોશનીને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. તે મોતિયાબિંદ જેવી ગંભીર સમસ્યાથી બચાવ કરવામાં સહાયક હોય છે અને આંખોના વિઝનને નબળું થવા દેતું નથી. જે લોકો રોજે થોડી માત્રામાં ગોળનું સેવન કરે છે તેમની આંખોનું સ્વાસ્થ્ય 60 થી 70 વર્ષની ઉંમર સુધી પણ સારું જળવાઈ રહે છે. ગોળ વાળ માટે પણ એટલો જ લાભદાયી હોય છે જેટલો સ્કિન અને આંખો માટે. જે લોકોના વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે અથવા જેમના વાળ બેજાન, નબળા અને તૂટી જાય તેવા થઈ ગયા છે તેમના માટે ગોળ કોઈ કુદરતી ટોનિકથી ઓછું નથી.
સવારે હળવા ગરમ પાણી સાથે ગોળ ખાવાથી લોહીની સારી રીતે સફાઈ થાય છે, જેનાથી વાળના મૂળ સુધી સાચું પોષણ પહોંચે છે અને વાળ લાંબા સમય સુધી મજબૂત, ઘટ્ટ અને કાળા બની રહે છે. હવે આવીએ એક બીજા ખૂબ જ જરૂરી અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત સાથે જોડાયેલા ફાયદા પર. થોડા સમય પહેલાં આખી દુનિયા એક મોટી મહામારીથી પસાર થઈ, જેને કોરોના વાયરસના નામે ઓળખવામાં આવી. આ બીમારી ચીનથી શરૂ થઈને ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને લાખો લોકોને પ્રભાવિત કરી ગઈ. પરંતુ એલોપેથી એટલે કે મોડર્ન મેડિકલ સાયન્સ આજે પણ તેનો સંપૂર્ણ પાક્કો ઇલાજ શોધવામાં સફળ નથી થઈ ચૂક્યું. આવા સંજોગોમાં જો તમે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવા માંગતા હોય તો આયુર્વેદમાં તેનો ઉકેલ હજારો વર્ષો પહેલાં જ બતાવવામાં આવ્યો છે. આપણા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યો છે કે જો ગોળનું સેવન કેટલીક વિશેષ જડીબુટ્ટીઓ સાથે કરવામાં આવે તો તે શરીરની ઇમ્યુનિટીને ખૂબ જ ઝડપથી મજબૂત કરવાનું કામ કરે છે. આયુર્વેદના આ ખાસ ઘરેલું નુસ્ખામાં 3 થી 4 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ જડીબુટ્ટીઓને ગોળ સાથે ભેળવીને સેવન કરવામાં આવે છે ત્યારે શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત અનેક ગણી વધી જાય છે. હવે આગળ આવનારા ભાગમાં આપણે વિગતવાર એ જ સમજીશું કે તે ખાસ અને શક્તિશાળી જડીબુટ્ટીઓ આખરે કઈ કઈ છે. સાથે જ આપણે એ પણ જાણીશું કે તેને ગોળ સાથે કઈ સાચી રીતે ભેળવવી જોઈએ, કેટલી માત્રામાં લેવી જોઈએ અને કયા સમયે સેવન કરવું જોઈએ, જેથી તમારું શરીર અંદરથી સંપૂર્ણ રીતે મજબૂત, સુરક્ષિત અને રોગોથી દૂર રહી શકે. મિત્રો, હવે આપણે એ ખૂબ જ ખાસ, ખૂબ જ જૂના અને અત્યંત અસરકારક ઘરેલું ઉપાય વિશે વિગતવાર સમજીએ, જે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને અનેક ગણી મજબૂત બનાવી દે છે અને શરીરને દરેક પ્રકારના વાયરસ, બેક્ટેરિયા અને સિઝનેબલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. આ નુસ્ખાની સૌથી મોટી વિશેષતા એ છે કે આના માટે તમારે કોઈ મોંઘી દવા, બહારથી આવતી વસ્તુ કે વિદેશી સપ્લિમેન્ટ્સની જરૂર પડતી નથી, પરંતુ આના માટે એ જ સાધારણ અને રોજિંદી વસ્તુઓ જોઈએ છે, જે લગભગ દરેક ભારતીય ઘર અને રસોડામાં આસાનીથી મળી રહે છે. સૌથી પહેલાં તમે તમારા ઘરમાં રહેલી પથ્થરની ખરલ કે ખલ દસ્તો લઈ લો. આ પથ્થર પર જ રોજે મરચાં, મસાલા પીસવામાં આવે છે અને ચટણી બનાવવામાં આવે છે. તેના પર જ તમારે આ ઔષધીય મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આ પથ્થરની ખરલ પર લગભગ 5 ગ્રામની માત્રામાં તાંબાના રંગનો શુદ્ધ દેશી ગોળ મૂકી દો. આની સાથે જ તેટલી જ એટલે કે 5 લગભગ ગ્રામની માત્રામાં જ ગિલોય એટલે કે ગળો ના તાજા મૂળ પણ નાખી દો, જે આયુર્વેદમાં ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ પછી લગભગ 1/2 ગ્રામ તાજા આદુનો નાનો ટુકડો અને 1/2 ગ્રામ કાચી હળદરનો નાનો ટુકડો પણ તેમાં ભેળવી દો. હવે આમાં 2 તાજા લીમડાના પાન અને તુલસીના 4 થી 5 લીલા પાન પણ નાખી દો. આ તમામ વસ્તુઓને પથ્થરની ખરલ પર ધીરે ધીરે સારી રીતે પીસી લો, જેથી વધુ મળીને એક સરખું મુલાયમ અને ઘટ્ટ પેસ્ટ બની જાય. હવે જે આ ઔષધીય મિશ્રણ તૈયાર થયું છે તેનો 1 ચમચી ભાગ હળવા ગરમ પાણીની સાથે રોજે સવારે ખાલી પેટે લઈ લો. આટલું કરવાથી જ તમારી ઇમ્યુનિટી ધીરે ધીરે એટલી મજબૂત થઈ જશે કે કોઈ પણ વાયરલ ફ્લૂ કે ઋતુ બદલાતી વખતે થતી બીમારી તમારું આસાનીથી કંઈ પણ બગાડી શકશે નહીં. આ નુસ્ખો સંપૂર્ણપણે નેચરલ છે અને શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. જો તમે ઈચ્છો તો આ જ ઉપાયને એક બીજી સરળ રીતે પણ તૈયાર કરી શકો છો, જે પીવામાં ઘણો આસાન હોય છે. આના માટે એક ચોખ્ખા સ્ટીલના વાસણમાં 1 આખો ગ્લાસ પાણી નાખો. પછી તેમાં લગભગ 1/2 ગ્રામ આદુનો નાનો ટુકડો અને આશરે 10 ગ્રામ ગિલોયનું મૂળ નાખી દો. હવે આમાં 3 થી 5 ગ્રામ દેશી ગોળ ભેળવીને તમામ વસ્તુઓને ધીમા તાપે ધીરે ધીરે ઉકાળો. જ્યારે પાણી ઉકળતા ઉકળતા અડધું રહી જાય ત્યારે તેને ગાળી લો. થોડું ઠંડુ થવા દો અને સવારે ખાલી પેટે આરામથી ધીરે ધીરે પી લો. આ ઉકાળો કેવળ ઇમ્યુનિટી જ નથી વધારતો, પરંતુ શરીરની અંદરની સફાઈ કરે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે અને દિવસભર થાક કે સુસ્તી દૂર કરવામાં મદદ કરે છે. જો તમે તેને સતત 7 દિવસ સુધી પી લો છો તો શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત અનેક ગણી વધી જાય છે. હવે વાત કરીએ ગોળની ચાની, જે આજના સમયમાં એક અદ્ભુત અને ખૂબ જ હેલ્ધી ડ્રિંક બની શકે છે. સવારે હળવું ગરમ પાણી પીધા પછી જો તમે ગોળની ચા પીવો છો તો આ એક ખૂબ જ પ્રભાવશાળી આયુર્વેદિક ઉપાય માનવામાં આવે છે. ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ પાણી ઉકાળવા માટે મૂકી દો. આમાં 1 થી 2 ઇલાયચી નાખો અને ઈચ્છો તો થોડું આદું, કાળા મરી કે તજ પણ તમારા સ્વાદ મુજબ ભેળવી શકો છો. હવે આમાં લગભગ 5 ગ્રામ ગોળ નાખીને ઉકાળો.
ઉભરો આવે ત્યાં સુધી પકાવો. જેવો ગોળ પૂરી રીતે ઓગળી જાય પછી ફરીથી લગભગ 5 ગ્રામ ગોળ નાખીને થોડું વધુ ઉકાળો. ત્યારબાદ છેલ્લી વાર ફરી 5 ગ્રામ ગોળ નાખીને ત્રીજી વાર હલાવો. બોઇલ આવવા દો. આ રીતે 1 કપ ચામાં કુલ આશરે 15 ગ્રામ ગોળનો ઉપયોગ થઈ જાય છે. જ્યારે ચા પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે તેને ગાળી લો અને સવારે ખાલી પેટે ધીરે ધીરે પી લો. મિત્રો, જો તમે આ ગોળની ચાનું દરરોજ સેવન કરો છો તો તમે તમારા પાચન તંત્રને એટલું સાફ કરી દો છો કે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ મૂળમાંથી સમાપ્ત થવા લાગે છે. જે લોકોને કોન્સ્ટિપેશન રહે છે, પેટ ભારે રહે છે અથવા દિવસમાં ઘણીવાર બાથરૂમ જવું પડે છે, તેમના માટે આ ગોળની ચા કોઈ વરદાનથી ઓછી નથી. તે નાની આંતરડી અને મોટી આંતરડી બંનેને સારી રીતે સાફ કરી દે છે. આ ઉપરાંત જે લોકો નિયમિત રીતે ગોળની ચા પીએ છે તેમને જીવનભર ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. તેનું કારણ એ છે કે શરીરમાં ઇન્સ્યુલિનને સંતુલિત રાખે છે અને લોહીમાં વધેલા એસિડના પ્રમાણને ધીરે ધીરે ઓછું કરે છે. સવારે વહેલા આનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને શરીર દિવસભર ઉર્જાવાન અનુભવે છે. ગોળની ચા નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે લાભદાયી માનવામાં આવે છે. તે ન માત્ર બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે પરંતુ દિલ અને લીવર બંનેની કાર્યક્ષમતાને પણ બહેતર બનાવે છે. જે લોકોને હાઈ બીપીની સમસ્યાઓ રહે છે તેમના માટે આ ચા ખૂબ જ રાહત આપનારી સાબિત થઈ છે. જો તમે દરરોજ સવારે હળવા ગરમ પાણી સાથે 5 થી 10 ગ્રામ ગોળ ખાઓ છો તો શરીરની અંદરની નબળાઈ, સુસ્તી અને આળસ આપમેળે ઓછી થવા લાગે છે. તે તમારા શરીરમાં એનર્જી લાવે છે, સ્ટેમિના વધારે છે અને આખા દિવસ સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરે છે. અને અંતમાં જે લોકોને સાંધામાં દુખાવો, ગઠિયા, કમર કે પીઠના જકડાઈ જવાની સમસ્યા રહે છે તેમના માટે પણ ગોળનું સેવન ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. રોજે સવારે ખાલી પેટ થોડો ગોળ ખાવાથી ન માત્ર દુખાવામાં ઘટાડો થાય છે પરંતુ શરીરમાં અંદરથી ગરમાવો પેદા થાય છે અને બ્લડ સર્ક્યુલેશન બહેતર થઈ જાય છે. ખરેખર ગોળ પ્રકૃતિનું આપેલું એક એવું મીઠું વરદાન છે જે સ્વાદ પણ આપે છે અને સ્વાસ્થ્ય પણ આપે છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.